તો દીકરી છે સાહેબ. માં ધનભાઈ અને બાપના ખોળામાં બેઠી દીકરી જાનવી. રોશની દીકરી છે. અત્યારે તો એને બહુ મહેનત કરી છે દીકરી હાથો થઈ. અને આ ગરવા ગિરનારની પાહોલમાં બેઠા છે, એના ગોદમાં બેઠા છે. એટલે આ દીકરી છે ને સાહેબ, એના જેવું કરુણ કોઈ નથી જગતમાં. દીકરીને ગરવાય છે ને, આની પાસે ગરવો છે ને એ ટૂંકો પડ્યો છે ભાઈ. તેથી મારા દાદ કે છે, બેટા મારા ફળિયામાં વડલા કેરીના એક હિસ્સો. આ ઘણી જગ્યાએ મેં ગાઈ છે ને આજ પણ ગાવાનો એક મોકો છે. હમણાં તો બધા પ્રોગ્રામમાં મને ગૌરવે છે ભાઈ, પણ આજ તો દીકરી છે અને આજ ગાયા જેવું છે બાપ. મારી માં ધનબાઈ જેવી દીકરી અને બાપ ને દીકરી કેટલી વાર દીકરી હડતીને માનતા કરી એટલે ગાવું પડે સાહેબ. કારણ કે બાપ એ દીકરીને જ્યારે મોટી કરશે ને ધીરે 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 એને પાંખું આવશે. અને ઈ બાપ જ્યારે દીકરીને મોટી કરે, કારણ કે દીકરી પારકી હાથ છે સાહેબ. આ દુનિયામાં દીકરી જન્મે અને દીકરો જન્મે, જ્યાં દીકરો જન્મે ત્યાં એના મસાણ હોય, પણ જ્યારે દીકરી જન્મે ને ખબર ન કે મારું મહાન ક્યાં હશે સાહેબ. દુનિયામાં બાપ ને દીકરી એટલી વાલી, દીકરાના બાપ એટલો વાલો સાહેબ. તેથી કવિ દાદ લખે ભાઈ, મારા ફળિયામાં એ વડલા કેરીના એક હિસ્સો એ ભર્યો પંખિયા વિયા વીને ઉડી જાય. એ રોશની પંખિયા વિયા વીને ઉડી જાય. એ ટહુ તારો મારા ફળિયામાં એ વડલા કેરી એક હિસ્સો. બે બાપના આંગણામાં રમતી હોય, ઢીંગલી પોતિયા ક્યારે દીકરી મોટી થઈ જાય ખબર ન હોય, પણ એનો પાંખું આવે ને, પણ એનો બાપ છે ને દીકરીને કહેશે બેટા તે તો ગજારે ઉપરવાટ કીધા તારા દિલનો ના ધડો. તમારા ઘરમાં દીકરી હોય ને જોજો, બાપ પ્રોગ્રામ કરી જાય, દાડીઓ કરી જાય, મજૂરી કરી જાય, લારી ફેરવી જાય, ઘરમાં તમારો દીકરો ઉઠીને તમને નહીં કહી તો હોતો હોય સાહેબ. અને દીકરી ઉઠીને કે બાપા ગરમ પાણી કરી દઉં, તમે થાકી નથી ગયા ને બાપ? બાપા તમે ખાધું? તમારે હાટો શ્રીરામ ના બેટા મારા લાલ. એ દીકરી પૂછે અને પાણીનો કળશો લે સાહેબ, દીકરી સામે આવે. એટલે દીકરીને બાપ એટલો વાલો છે સાહેબ. એટલે એનાથી કામ થાય ન થાય છતાંય માં બારગામ જાય ને કહેતી જાય બેટા આ કામ કરી નાખજે, આ કામ કરી નાખજે. પણ એનું ગજુ ન હોય ને ભરતભાઈ તોય કામ કરતી હોય. એટલે કવિ દાદ કે છે બેટા તારા ગજારે ઉપરવાટ કીધા તારા દિલનો નાય ધડો કર્યો. માંડ માંડ મુખારી જાય વર ઘોડો આજી પોસી ગયો. મારા ફળિયામાં વડલા કેરીના એક હિસ્સો. કારણ કે બાપ પછી બહુ સારી વાત લખી છે કવિએ, બેટા તારા બાપુ બાપુનો યવા. દીકરી
દીકરી છે ને હાથ પડે ને બાપુ બાપુ કે ને કે લાડ દીકરી માં પાસે નો કરે, બાપ પાસે વધારે કરે. એટલે ખાલી બાપ ને હાથ પડે ને તો બાપ નું કાળું ફાટી જાય સાહેબ. એટલે બાપ કે છે બેટા તારા બાપુ બાપુનો ખિસ્સામાં ને ભરીને જ્યારે આવે છે તારી બહુ યાદ. આરવજી બાપા જ્યારે આવે છે તારી મેં તો સાનો માનો સાકી મને આવે છે તારી બહુ સાનો માનો પછી બેની તારી એટલી બધી છે ગરવાય. હા બેની તારી એટલી બધી છે ગરવાય. આ ગરવો નાનો તને સો સલામ તને સો સલામ મારા ફૂલ. તારી પાસે દાદ નાનો મારા ફળિયા એક વડલા કેરી દાન એક ઈસકો બાપ. એટલે એને જે દીકરી હાટુ તેને માનતા કરી એ દીકરીને આજે 16 કલાની કરી દીધી બાપ. એટલે એક નાનો જૂનો લઈ હવે સમય નથી બાપ.